वाणी आद शक्ति तुजने विनवो वारंवार संत महंत पंडित नाथ मुखदि पावन हार सदगुरु मुखे ज्ञान तो मोक्ष तण मुकाम दास मुखे दिन ताखरी संत मुखे निष्काम मुनिवरो मां शुद्ध तू सरस्वती तारू स्वरूप सठ मुखे तू शंखणी अविद्या तारू रूप महंत मुखे मान वर्णती पंडित मुखे वाद मूर्खना मुखे मश्करी तारी नित फरियाद मुझ रसना वश तुझने माते कहूँ कर जोड़ गावो गुण गोविंद ना नावे खोपण खोड़े अगणित गुणनी खाण छो प्रेमे लागू पाए गवरी सूत गणेश जी सेवक मागे साय सदगुरु આજનો પરમાત્માના નામ સ્મરણનો પ્રભુના ભજનનો પવિત્ર યોગ રામાપીરનો મારે થોડું માઇક ને ધીરે ધીરે અવાજ આવશે મેલ્લામાં એકો વેગમાં ચલાવે નહીં બસ થોડું થોડા હાઈવે પર ધીરે ધીરે વધો હા 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 એટલે આપણે આ છાપી ગામની પવિત્ર ધારા પર ચંભાઈ એવું અનાથ છાપી ગામમાં આપણા ભક્ત મહેલાની અંદર ત્રણ નિવાસી અમારા નિવાસી અમારા કાંતિ રામજી મહારાજ 4 દિવસ પહેલાં મને ફોન કર્યો મેં નંબર ક્યાંથી લાવ્યા કે તમારો વોટ્સઅપ નથી મને કહેવાય કે આપવું પડશે કીધું જેવો સમય કારણ કે હું છે ભાઈ આટલો નામ કરો છો સેટિંગ કરો તો કરીને મૂકો હા સેટિંગ આજે થોડું કરો પસંદ ના આગળ એટલે કીધું મારે છે ગિરિયોદર હું પોકી વળે એવી પરિસ્થિતિ કરો લગભગ તો અવાશે જ કીધું હવે કઈ રીતે અમે આવ્યા એ તો તમને કહેવાથી એ કોઈ અર્થ નહીં આવ્યા છીએ એ મહત્ત્વનું છે આવ્યા એ મહત્ત્વનું કહેવાય આવો આ ભક્ત સભાની અંદર જેના દ્વારે ખેમીબેન પરમાત્માના પાઠ નિમિત્તે આપણને યાદ કર્યા એમના અધિષ્ઠાન સદગુરુ વર્ય શ્રી નિર્મળદાસ મહારાજ અમારા હાથે પણ આંશિકપુરથી નજીક જે વીત્યું તો કેવું જ નહીં પછી આઈને ભાઈને ફોન કર્યો કમલેશભાઈને આવી પરિસ્થિતિ કે મહારાજ આપણે એમ કરવા મૂકી દો બાઇકો લઈએ જવું તો પડશે એમ કરીને અમારા દોલાજી મહારાજને તમારા બધાના દર્શન થયો હું મને પોતાનો ધન્યવાદ એટલા માટે મને કે સંતનું દર્શન મિલન કઠણ છે અને સંત દર્શન થઈ જાય તો પછી ફરીવાર આ જગતમાં જન્મ થતો નથી ભજનનો અર્થ એવો થાય કે કોઈ પણ વ્યવહારિક વાત હોય ભક્તિ હોય કે ચાહે પરમાર્થ હોય એમાં બે વાતો જેમ આપણા જૂના ખેતી વખતે 2 બળદથી ખેતી થતી એમ વ્યવહાર હોય અગર તો ભક્તિ માર્ગ હોય એમાં 2 વસ્તુનો આધાર લેવો પડે એક બુદ્ધિનો અને એક વિચાર શક્તિનો જેની વિચાર શક્તિ ઉત્તમ હશે
એનો સોલેટ માર્ગ થઈ જશે. પણ જેની બુદ્ધિશક્તિ વધારે છે ને એને નુકસાન થવાનું. જેની બુદ્ધિશક્તિ જોરદાર હોય ને એના આ આધ્યાત્મિક વિશે સમજાતો નથી, પચવો મુશ્કેલ છે. કારણ કે બુદ્ધિના વાદે ચડ્યો છો એટલે બુદ્ધિને નંબાઈ ના દે અને આ ફાયદો થવાય ના. આ જગતમાં જેટલા જો લૂંટાઈ ગયા હોય, નુકસાન પડ્યું હોય, હાર ખાઈ ગયા હોય તો બુદ્ધિવાળાને પૈસાવાળા. આ જગતમાં જેને નુકસાન પડ્યું હોય ને તો બુદ્ધિવાળાનું પડ્યું છે અને પૈસાવાળાનું પડ્યું છે. તાજો દાખલો કોરોનાનો. હું તમે મર્યા નહીં, પૈસાવાળાનો નંબર જલ્દી આવે છે. એટલે પ્રોપર્ટીવાળાના, બુદ્ધિવાળાના આ સંતાનો વિષય પકડવો બહુ મુશ્કેલ છે. આ બે છોડીને જો આધીન થવું હોય, પહેલાં તો આ બુદ્ધિનો આઈ એમ સમથિંગ, હું કોક જાણું છું, હું કોક છું, આ પહેલું મેલી દેવું પછી. એમ તમે તમારું મૂકીને આવો પાનબાઈ ગંગા સતીએ. એટલે આપણામાં જેટલું બધું હોય અહમ મમત્વનું ઇતિ બંધનમ. શંકરાચાર્ય પણ કહેશે કે હું અને મારું આ મોટું બંધન છે. જમણાનું તો મેં તમે ભાળી નહીં, પણ અહમ મમત્વમ જે દાડા છૂટશે એ દાડા સંતોની વાત સમજાઈ જશે. પછી કોઈ પ્રયત્ન નહીં કરવા, બેઠા હશે તો જ મુક્ત થઈ જશે. બીજા નંબર પર આપણી ગીતાની શરત અનુસાર પરમાત્માને મળવું, પરમાત્માનું દર્શન થવું, અગર તો જ્ઞાન થવું એ વિચાર નામનું એક જ સાધન છે. વિચારમ કેવલમ પરમ જ્ઞાનમ. કૃષ્ણ પરમાત્મા કે વિચાર હોય તો ત્યાં આપણને કોઈ દાડો નુકસાન નથી. વ્યવહાર હોય પણ તમારો વિચાર હોય તો કરો, નુકસાન નહીં. પણ કોકના કહેવાથી બળથી કર્યું હશે અને વિચાર નહીં તો લાભ નહીં. ગુરુએ કરાવો, મારો વિચાર હોય તો કરાવો, નકર ખેંચી નખાય તો એવું સંપ્રદાય ઉપડી છે ને તે હગોની વાત કાઢશી, બળ કરશી, બીવરાવશી, પણ કોઈ કરીને ચેલો કરશી એટલે કરશી. પરિણામે બેને નુકસાન છે. પેલામાં તીવ્ર તાલાવેલી વૈરાગ છ જ નહીં. એ અધિકારી જે પરમાત્માને જોવા આગળ તો ગુરુના ઉપદેશ લેવા તૈયાર થયો એનામાં વૈરાગ જ નહીં. અને વૈરાગ નહીં ને જો આપણે ગુરુ થઈશું તો 2 ગણા નંદા. પેલામાં વૈરાગ નહીં અને બોધ કરવાવાળો વેદ શાસ્ત્રના નિયમ અનુસાર ગુરુ નહીં. માટે ભક્તિની ઓગળીઓ થવાની ઓગળીઓ થાય એનું કારણ જ એ છે કે આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે એ અનુસાર આચાર્ય હોવો જોઈએ. અને હમલિયાની અંદર ગરજ કેટલી છે, વૈરાગ કેટલો છે, તો બેનો ફેરો સફળ થઈ જશે. ભજનનો અર્થ એ થાય છે કે સૂર્યનું કિરણ, જેમ સૂર્યનું કિરણ સવારે સૂર્યને છોડ્યા સિવાય પૃથ્વી ઉપર આવે, સૂર્યથી છૂટું ના પડે, ટચિંગ હોય, એ આખો તો ના જ આવે ને કે બધું બળીને ભસ્મ થઈ જાય. પણ સૂર્યનું કિરણ સૂર્યને છોડ્યા સિવાય પૃથ્વીનો પ્રકાશ કરે અને હોજ પડે એટલે એ કિરણ ક્યાં જાય? જ્યાં હોય ત્યાં જ જાય. જ્યાંથી આવ્યું હોય એ જ જાય. કે દિવસ હાથમાં એટલે એ કિરણ દિવાલે એમ થઈ જાય, કંદાદીમ જતું રહે નહીં. જ્યાંથી આવ્યું હોય ત્યાં જ જાય. એટલે જો આવ્યું તું એમાં ભળી જવું આનું નામ ભજન. બાતકીનું બધું ગણી લાશ ભળી જવું. આ જીવાતમાં આવ્યો છે ક્યાંથી? આ જીવાતમાં આવ્યો છે ક્યાંથી? અને એમાં એ જ્યારે ભળી જશે તાણાવાનું ભજન પૂરું થઈ જાય. પણ આ વાત જે ભળી ગયો છે એને જ ખબર પડશે, બાકીના પ્રશ્નોને તર્કોવાળાનો અંત નહીં આવે. હમણાં હું અહીં બેઠો ને તરત જ વાત ચાલી કે સંતને કોણ ઓળખે? સંતને સંત હોય એ ઓળખે. આપણે તો હું તમારે બજાર વચ્ચે જતો હોય ને અજાણ્યાને વેવાઈ કહીએ કાંઈ, તો વેવાઈને કોણ ઓળખે? વેવાઈને કોણ ઓળખે? તો સંતને કોણ ઓળખે? ના હોય એ ગમે એમ પૂછો, ના ઓળખીએ તો બહુ ગહન વિષય છે. હે અર્જુન, મારો હોય એ જ મને ઓળખે. સંતને કોણ ઓળખે? તમે બજારમાં નીકળજો, તમારા હશે એ જ તમને ભાઈબંધી કરશે. અને ના હોય એ કરવાના ખરા?
આ રમાપીરને ઓળખવા હોય તો રમાપીર હશે એ જ ને ઓળખી શકશે. કૃષ્ણને ઓળખવા હોય તો કૃષ્ણ હોય એ જ કૃષ્ણને ઓળખી શકા. હું મને જ ઓળખી શકું, તમે ના ઓળખી શકો. તમે તો મોની શકો ખરા કે મહારાજ આવ્યા છે. હવે શું કર નહીં એ તો મને ખબર હોય કે શું કર નહીં એ તો મને ખબર હોય. કારણ કે જે કોથળામાં રાત દિવસ હું રહું છું એ કોથળાના મનને ખબર નહીં કે મહારાજ એટલે શું. આ મનને જ ખબર નહીં. મારું મન છે તોય મને ના ખબર, ના મને ના જોડીએ કે મારી બુદ્ધિને પણ ખબર નહીં કે આત્મારામ એટલે શું. અરે મારા હાથ પગોને ખબર નહીં કે આત્મારામ એટલે કઈ દિશામાં જવાય. આ સદગુરુ શાસ્ત્રની કૃપા હોય તો આ માર્ગ સરળ ક્યારે થાય? એ માર્ગ સત્સંગમાં બેહતો હોય તો એના માટે રસ્તો ચોખ્ખો. સત્સંગ સિવાય એનો ઉઘાડ જ થાય એવો નહીં. સત્સંગથી જે તે થયા બધા સત્સંગથી થયા છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન હોય. રામાયણ પણ કહે છે સત્સંગથી ઉદ્ધાર થાય. જેનો ઉદ્ધાર થયો છે એનો હનાથી થયો છે. અને આપણે બધાને શું કરવું પડે? પહેલું અરે ચાલો ચાલો મારે સુરતા સતસંગ મારે ચાલો બોલો એ ચાલો ચાલો મારે સુરતા સતસંગ મારે ચાલો ચાલો મારે સુરતા સતસંગ એ બધાય મહાપુરુષના શાસ્ત્રોનો એક જ નિચોડ છે કે સત્સંગ સિવાય બીનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગનો અર્થ એ થાય કે પહેલો વિવેકની ખબર પડવી જોઈએ. સત્સંગનો અર્થ થાય પહેલો વિવેક. વિવેક એને કહેવાય કે એક વસ્તુ સાચી છે, બીજી વસ્તુ મોનેલી છે. એક વસ્તુ સાચી છે અને બીજી વસ્તુ મોનેલી છે. મોનેલી વસ્તુ કદાચ એક્ઝેક્ટ ના પણ હોય. મોનેલી વસ્તુ ભાઈ અત્યારે કશું પ્રવૃત્તિ અંદર લાવતા નહીં હોય. આપણી મોનેલી વસ્તુ કદાચ એમ ના પણ હોય અને એક્ઝેક્ટ વસ્તુના 33 અવતારો ફેવરી હક જ નહીં, જેમાં પરિવર્તન જ ના થાય. એ એક્ઝેક્ટ કહેવાય. એક્ઝેક્ટ છે એ અનુભવ આવે અને અનુભવ થાય તો આનો પાવર આવે. આપણે ભણતા હતા આનું થોડું કોઈ એવી ગણિતના વિષયમાં આવતું, એવો એક વિષય આવતો કે ધારો કે 100 રૂપિયા છે. બીજગણિતમાં એવું આવતું, ધારો કે પછી આખો દાખલો ગણી કાઢો અને એ 500 આવી જાય, પછી 100 નીકળી જાય. ભાઈ આ શું છે? કારણ કે પાણી શાંત હોય ને તો જ પ્રતિબિંબ થાય. હલતા પાણીમાં કદી સત્સંગે માર્યો જાય ને તમારા ખર્ચાય મારે, બીજું કશું નહીં. બંધ રાખો લે આમ ચા પાણી તમારે કરવું જ ના નહીં, પણ અહીંથી રજા લે. સંતની રજા લેવાનું કરો ના નહીં. ચા તો બેસશો અમે પીશું ખરા, પણ તમારી મરજીથી નહીં કરવાની. હા પૂછો ભાઈ શાંતિ રાખો. પૂછો તો અમે ચા મૂકીએ, અમે ના નહીં પાડીએ. પણ તમે તો અમને પૂછ્યા કરે હફ લઈને આવી જાઓ, એનો અર્થ એક તમે સંતને જ ઓળખતા. ગમે એવાના આ માનવું પડે છે. પોલીસ વખત આપણે આગળ આમ ખુલ્લો મેલીને ઉભા રહીએ,
તોય મર્યાદા રાખીએ કે નહીં તો આ તો સંતની છે બસ. કોણ જાણે આની અંદર કોઈ કૃષ્ણ હશે, કોઈ પરમાત્મા હશે, કોઈ રામ હશે, કોઈ કોક હશે, આ બાજુ કોઈ અંબાજી હશે, કોઈ કાળકા હશે. આ તો બધો લુગડો ટોચીને બેઠો નહીં કોણ હશે એ કને ખબર. માટે મર્યાદા ધર્મ છે એ આપણો સાચો છે. એટલા માટે ધારો કે 6 રૂપિયા છે, જવાબમાં 500 આવેલા 6 નીકળી ગયો કે એક્ઝેક્ટ થઈ ગયું. એમ મીન તમે બધાએ ધાર્યા જ છે. ધારો કે ઉપરવાળો છે, હજુ એક્ઝેક્ટ નહીં. ધારો કે મોયવાળો છે, એક્ઝેક્ટ. ધારો કે ભગવાન છે, એક્ઝેક્ટ. કદાચ બીજી સંખ્યાએ નીકળે એ રામકૃષ્ણ આકાર નિરાકાર નાએ નીકળે છે. આપણે ધાર્યો એ નાએ હોય કદાચ. હા, ગણિતનો વિષય કરો પણ એક્ઝેક્ટ જવાબ આવે એટલે ધારણા તૂટી જાય. એક્ઝેક્ટ વિષય આવે એટલે ધારેલું નાર નાર નાર. એમ આપણે મોન્યું છે, મોન્યું છે માઇક. મીન તમે શું મોન્યું છો? આમ માઇક મોન્યું છે કે નહીં? મોન્યું છે, કોઈ ના કહેનાર નહીં. આખા ગામના આપણે શું મોન્યું છે? આખા ગામના રે છાપી મોન્યું છે તો સાચું કર. પણ આમાં મોન્યું છે એ માઇક છે, નહીં રહે એટલે નહીં રહે. નહીં રહે એટલે નહીં રહે. જો એમને એમ રહેતું હોય તો ગુરુ કાચો છે. જાગીને જોવું જગત ના રહેતું હોય તો માઇક ના રહે. એટલે આપણે મોન્યું છે હું માઇક એક્ઝેક્ટ લોખંડ છે કે બીજું કોઈ એક્ઝેક્ટ હું છે? આમ લોખંડ ચી જગ્યાએ નહીં. અને મોન્યું છે એ માઇક છે. મોનેલું નાયર સદગુરુ મળન બોલે કે બોલ લોખંડ માઇક દેખાય છે તો કદાચ નાયે પાડતો હોય કે માઇક દેખાતું, આ ઘર દેખાતું. આ આપણા ઇતિહાસોની વાતો છે. અર્જુનને લક્ષ્યવિત કર્યો, ગુરુ બોલ્યા બોલ વડ દેખાય છે કે ના વડ દેખાતો. પણ તને દુર્યોધનને દેખાતો હોય તો દ્રોણ ગુરુ હું કરે એમાં. એમ જાગીને જોવું નરસિંહ મહેતા કહે છે જગત દેખાય તો પછી માઇક દેખાય, તો આ શરીરે દેખાય, તો તને નાચ જાતે દેખાય, તને તેત્રી અવતારે દેખાય, તને રામકૃષ્ણ દેખાય નહીં. જવું તે દેખાય છે તો સુધી ધારણા છે. ત્યાં સુધી આપણી અવિદ્યા દૂર થઈ જ નથી. અને જ્યારે સત્ય લોખંડ ઉપર ના કહેનાર કોઈ નથી. આ ગોમ છે એ વાત સાચી છે. આ ગોમ છે એ વાત. અને છાપી છે એ વ્યવહારો માટે છે. છાપી છે એવું કરવા માટે છે. આ મહેસાણા છે એ વ્યવહારો માટે છે. બાજવા મહેસાણાથી આવ્યા કહેવા માટે કે અને ઉતર્યા વ્યવહારો માટે કે. બાકી ગોમ સહીને ના કહેનાર કોણ છે? એને એક ચૈતન્ય વસ્તુ છે અને એના પર્યાય નામો છે 33 કરોડ દેવતાઓ. અને રામ અને કૃષ્ણના પર્યાય શબ્દો છે. એક ચૈતન્ય વસ્તુ હકીકત છે. કોઈ ત્યાં નિરાકાર આકાર કશું નહીં, જળ ચેતન એવું કોઈ નહીં. એક ચૈતન્ય વસ્તુ છે અને આ એક લોખંડ જ છે. પણ આના માઇકના રૂપમાં આપણે મોન્યું છે. આ આખી ચૈતન્ય છે પણ આપણે બોડીના રૂપમાં મોની છે, નર નારીના રૂપમાં મોની છે. શું કર્યું છે? મોનેલું એક્ઝેક્ટ અનુભવ થાય તો મોનેલું ઉડી જાય. તો કોઈ નર નારી નહીં, કોઈનું શરીર નથી. આ ભાગ આ જો લોખંડ છે એ સાચું છે અને માઇક છે એ મોનેલું છે. આ બે વિભાગો પડી જાય. આનું નામ સત્સંગ કહેવાય. અરે બેની ગયા તો માનસ સરોવરમાં ઝેલાવા. બેની ગયા તા માનસ સરોવરમાં ઝેલાવા. એ બેની ગયા તા માનસ સરોવરમાં ઝેલાવા. બેની ગયા તા માનસ સરોવરમાં ઝેલાવા. ત્યાં તો બેઠેલા જોયા માયાનો
સત્સંગ ચાલતો હોય, પ્રભુ ભજન ગુરુના ગુણ ગવાતા હોય, આને માન સરોવર કહેવાય. આર્ય માન સરોવર છે, બાકી બિંદુ સરોવર ને ફરવાનું સરોવર ને એ તો ભૌતિક સરોવરો છે, એ કદાચ હુકાઈ જાય. પણ આ સભા આજ નહીં તો બીજી, એ નહીં તો ત્રીજી, એ અનાદિકાળનો આ પ્રવાહ, આ માન સરોવર છે. અને આની અંદર બધાય હંસ હોય, કોઈ વૈણ ના હોય, કોઈ વૈણ ના હોવી જોઈએ. આ વાતને મને કોંતીભાઈએ કીધું કે પારખ વિશે કહેજો, મને યાદ આવ્યું. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન 11 અધ્યાયમાં વિશ્વ દર્શન યોગ કેશ ગીતા વૈરાટ સ્વરૂપ બતાવ્યું. વૈરાટમાં આખું તઈને લોક આવી જાય, આકાશ પાતાળ ને પૃથ્વી બધું તો જો મુખમાં બતાવો છો, તઈને લોક આવી જો કે નહીં? આ પૃથ્વી ના આવી જાય, કોઈ બાકી રહો? તો કૃષ્ણ ને અર્જુન ઉભા રહ્યા હતા છો પૃથ્વીમાં, તો એ આવી જાય ને અર્જુને આવી જાય ના આવે ભાઈ? તણ કૃષ્ણ આવી જાય તો આ બે જણા ઉભા રહ્યા હતા છો. ખાલી ગીતા વાંચે ના મેળ પડે, ભાઈ કોક કેસો કાઢવો પડે. એ બ્રહ્માંડમાં ઉભા રહ્યા તો બ્રહ્માંડ તો મુખમાં આવ્યું, તો એ બે જણા શું હતા ઉભા રહ્યા હતા? આમ વિચાર કરવા જેવી વાત નહીં. એક એક સંતનો એક અક્ષર વિચાર માગી લે છે, અને એ વિચારનો ઉઘાડ થાય અને ઉર્જા શક્તિ કહેવાય, એ ચેતના પ્રગટ થઈ કહેવાય. નહીતર પછી આ તો ચાલી આવી ને ચાલેવી, ચાલી આવી હે ને. અરે ચૈતન્ય વસ્તુ જેવી છે, કોઈ દેશમાં, કોઈ કાળમાં, કોઈ સમયમાં, કોઈ આગવી હદ બધીને પ્રગટ ના થાય. એ સમયમાં પ્રગટ 500 વર્ષના મોણસને ભગવાન ના કહેવાય યાર, એના મોર નતો કોઈ. અહીં રામ કૃષ્ણનો 5000 થયો તો એના પહેલો ચેતના ભગવાન નહીં હોય? દશરથના 8000 થયો તો એના પહેલો નહીં હોય? અરે શિવશંકરને 9 લાખ વર્ષ થયો તો એના પહેલા ના હોય તો તની ઓખે મેકતા હતા. કોક છ ચોક્કસ છે, અને એ આ શરીરમાં એવી રીતે ગૂંચવાઈ ગયો છે તે આમાંથી બહાર કાઢીને ચીયો છે એ બતાવી દેવાનું નામ ગુરુ, નકર બધા ધંધાદારી. ના બતાવી એકતા તો વના ઓઠા ધંધા ઉકલ્યા છો, અને ધંધા હારા ચાલે છે, કેવા થાય એના ઉપર ઈ કરવાની. સત્યને દબાઈને પડ્યા છો. આ ધર્મના માણસો નથી, રાક્ષસો તો. ભારતની સનાતન સંસ્કૃતિનો ખોદ વાળા તો ખરેખર આ વ્યાપારી લોકો. કોક કદાચ કેનાર મળે તો એને રવા દેતા નથી. કદાચ કોઈ કેનાર મળે તો એને ફાટ કો તો હુડીએ ચડાયો, કો તો ઝેર પી દીધો, કો તો દેતવાન ગાલી દીધા. કારણ કે અહીંયાના ધંધા બંધ થાય છે, અને સિંહ કોઈ દાડો લાચાર ના પડે. ઊંઝેરા હો ફેરા થાય તો એમ કહે છે કે બિલાડીને બોલાવો. ધર્મનો પુરુષ હોય, પરમાર્થિક ભાવવાળો હોય, એના જગતનું ભલું કરવું છે, પેટના રોટલા નહીં કરવાના. ખરેખર કડક ના હોય તો ગુરુએ ના કરાવાય, એ ભલું ચાણ કરશે આપણું. આ બૈડો થાબડે તમારો વખોડ કરે તો તમે હું બે બગડી જવાના છીએ. ઘેર લઈને ખરું કે ખોડ બતાવે, ચાહે બોલાવો કે ના બોલાવો. એટલે એક બાજુ આ લોખંડ, એક બાજુ માઇક, એક બાજુ આ બોડી. હમણાં તમે કહેતા હતા ને આ હુંનું નામ મૂક્યો હેડો, હો નામ આ નામને નીચ નામે બધું કૂટજો, પણ આ હુંનું નામ હો. આ રીતે ગીતામાં કૃષ્ણ કહે છે, હે અર્જુન, સૂર્યમાં પ્રકાશ એ કૃષ્ણ છે એમ કહે છે, તાણે એ ભગવાન છે એમ કહે છે, તાણે નિરાકાર છે એમ કહે છે. હે અર્જુન, સૂર્યમાં પ્રકાશ હું છું, અને ધરતીમાં ગંધ નામ પક્કડ, ધરતીમાં ગંધ હું છું. આ તારા બધા પવનમાં મારુતિ, તારા બધા દરિયામાં પ્રશાંત સાગર કહે છે કે નહીં? બધા હિમાલય પર્વતોમાં હિમાલય, બધી નદીઓમાં ગંગા, અરે તારા પાંડવોમાં અર્જુન હું શું એમ કહે છે કે કૃષ્ણ શું એમ કહે છે? તો આ હું છે એનું નામ હો. આવો નામ વાળા બધા હકીકત વાસ્તવિક વાત છે. અરે નામ છે તો પદાર્થને ઓળખવા માટેનો છે. નામ છે પદાર્થને ઓળખવા માટેનો છે. આજે સન કાલ ના એરો
વર્તમાન કાલી નામ પહેલા નતો, હાલ નહીં હોય. આ આત્મારામ નામ કદાચ 500 વર્ષ પહેલો નાય હોય, હાલ મારા પૂરતું છે. આ બોડી ના હોય તો નાય રહ. હવે લે હું મરી દઉં તો બોલો મને કૂટનારો કે મારા નામ ને? હા, આપણે કોકનો કોગડે જઈએ છીએ તેવા મરેલાના કોગડે જઈએ છીએ કે નામ લઈ. તે કોગડો મરનારનો કરે કે નામનો? તાન કૂટાનું નામ કે મરનારો? હું ખરેખર વિચાર કરવા જેવો છે. ટોપી ઊંચી રાખો એટલે ખબર પડે. ના, એ તો ભારત છે અને એવાની પહેરી છે, ઘણા ટોપી પહેરાઈ છે. આપણે સત્ય તરફ જવું છે. આપણે ઓછી ઉંમર છે, શ્વાસનું નક્કી નથી અને પેલી સત્ય ચૈતન્યની પ્રાપ્તિ કરવી છે. માટે જો કોઈના વિશ્વાસી રહ્યા, કોઈની તાકાત નહીં, ગુરુ તારા નહીં તે તમને તારા. હું મારું ભલું કરું તમારું? હા, હું મારું કરું તો તમને ખોટી લાલચ છે કે મહારાજ આયા છે સત્સંગ કરશે. હું મારું કરું. જેમ મારું કરું ભૂલી ના જવું. યોગ પૂર્વેનો યાદ આવો. ફરી ફરી બોલો એટલે યોગ થાય કે નહીં? આ ફરી વાર તમે સંભાળો કે વાતનો યોગ થાય ને? હા, થાય. કૃષ્ણ કે અર્જુન મારો યોગ છે, હું ભૂલતો અને તારા ભોગ છે. આમંત્રણ આવે ત્યારે ભજનમાં જવાનું. આ ભોગ મળ્યા, આમંત્રણ લેવા પગથિયા છો એમ કોણ થાય? શ્વાસ તૂટવો ના જોઈએ. એક શ્વાસ તમારા સ્વરૂપથી અલગ થાય તો ભગત નથી એટલે નથી. ભલે જગત તમને ભગત કે તમને મને બધો નથી. નિરાત મહારાજ કહેતો અરે શ્વાસ ઉચ્છવાસ સમરણ કરી લે તોય કરત ન મારે સારા ગોરો ને હય સત્યારસ દેખ દિલ દર્પણ. અરે કબીર સાહેબ બીજા જોજો, ફોન નંબર 514. કબીર સાહેબ સાથી ઠોકીને કહેતા રામકૃષ્ણ જગતમાં થયા જ નહીં, પણ આપણે છોડતા જ નહીં. બહુ એવી વાત છે. એ મારા મગજ ફરી ગયેલો નહીં હોય. એ કબીર સાહેબ મગજ ફરી ગયેલો હોય તો આટલા સુધી હેડ ખરું? એ કહે છે કે રામકૃષ્ણ થયા નહીં, પણ આ જગત કોકને વળચી પડવાની ખોટી ટેવ પડી છે. તો બધું હું તમે તો હા ના થયા જ હોય. કેટલો પાવર હશે એમને પોતાની ઉર્જાનો નક્કી થાય છે. આ જગતમાં કોઈ બાકી ચૈતન્ય સિવાય કોઈ છે જ નહીં. અને નિરાત મહારાજે કીધું છે અરે તત્વ છે તે તમને કહો છો સાંભળજો નાર નારી રે. ખુદ તુલસી રામની વાત કરે છે અને રામને આ વાતનો સ્વીકાર કરે છે. આવા પુરુષોએ સ્વીકાર કર્યો છે કે અબતું અજામિલ ગજુ ગનિકન ગુણ મુક્ત ભયે હાથી જેવા પાણીમાંથી છૂટ્યા એક વાસંતી નામની વારંગા. એ પરમાત્માના નામથી આના ધંધા બધા પડીને ભસ્મ થઈ ગયા. અબતું અજામિલ ગજુ ગનિકન મુક્ત ભયે પરમાત્માના નામથી કહો કહા લગી નામ બડાય રામ ન શક્યા નામ ગુણ ગાય. રામચંદ્ર પરમાત્મામાં અટકાઈ ગયા હતા. આ એ મહાન નામ છે અને એ મહાન નામ તમે છો. તત્વમસી વેદાંત કહે છે તે તત્વ તમે છો, તે નામ તમે નથી. કોટી નામ સંસારમાં કબીર સાહેબ પણ કહે છે
હા, વ્યવહારોનો નામ ખરો, ઓળખવાનો નામ ખરો, ચૈતન્યમાં નામ નથી. અને એ હું છો, આ હું છો એ અનામ છો. કોઈ ક્યાં તમારું નામ શું? આ દાનાભાઈ. હવે હું બોલું કે દાનાભાઈ આટલામાં કોણ, તો તમારે શું કહેવું પડશે? હું શું નહીં કહેવું પડે? તો બધા હુંનું નામ હું. અરે કોઈ ના એવું ના બને તો ગુરુ એ ખોટો કહેવાય. તો આ ચીલો રાખો સનાતન ધર્મનો ખોટો પડે. કોઈ નહીં એવું નહીં, કોઈક છ, કોઈક છ એટલે છ. અને તો કરંટ અડી ગયો એને ખબર છે. કોઈ નહીં, બધું એથી ઊભું થાય છે. કોઈ નહીં, એમાંથી જ બધું ઊભું થાય છે. અને પાછો મેળ નહીં પડતો એટલે પાછું ઈમાં હમાય છે. જહાં છે ઉપના ખરું ના? હા, જહાં છે ઉપના વહી હવે ઉત્પન્ન થાય એ હમાય કે આ વાવાઝોડો ચારનો ઉત્પન્ન થાય છે જ્યાં ત્યાં અરબી સમુદ્રનો તે ચો હમા એ દરિયામાંથી ઉપડે છે, દરિયામાં જ હમા, બીજા તાકાત નહીં. પણ એ વધારે વાવાઝોડો કઈ જગ્યાએ જાય ઝડપથી? આમ ચિયા વાતાવરણમાં કે ચિયા એરિયામાં એ વાવાઝોડો આમ ઝડપથી જાય, દક્ષિણ એરિયામાં ના જાય. આ હુક્કા ભઠ્ઠા પડ્યા છે જ આવો છો. તમે જોઈ દો, હલકા દબાણમાં જાય, સાયન્સ કહે છે. વાવાઝોડું હંમેશા હલકું દબાણ હોય એ જ જાય. પેને તો દરિયા પડ્યા છે, એ જઈને શું કરવાનું? એમ જેનો અંતઃકરણ હલકો છે, જેને ખબર જ નહીં, આ ફલાણી આવીને, આ ડબુડી માતા આવીને, આ ખોડિયાલમાં આવીને હલકું વાતાવરણ છે, તમે આ વાવાઝોડો આવવા માંડ્યો છે. પહેલી જો ને જ્ઞાનીઓના મનમાં ખબર પડે. જે યમાળાના લઈ રહ્યા હોય એ પ્યાવો તો ખરા, એક અવતારે નહીં. ઉત્પત્તિ પર લે નહીં અમારે, જાણે કોઈ એક જોગી રે, હમ સારી ખા હમ કો બુझे ક્યાં જાણે વિજોગી. આ હું છે અગ્નિથી જ ખબર પડે. અગ્નિની ખબર અગ્નિથી જ ખબર પડે. કોઈ અગ્નિની ખબર દેતવા પેલા લાકડાથી ના પડે. કારણ કે અગ્નિ છે બીજે અડાડો એ જગ્યાનો અગ્નિ કરશે. એક અગ્નિમાં લાકડું નાખો તો એ લાકડું શું થઈ જશે? લાકડાની તાકાત નહીં કે અગ્નિને લાકડું કરે, પણ અગ્નિની તાકાત છે તે લાકડાને શું કરે? આપણે પેલા ભેંસો હતી કે ના ઘણા બધો વલણો કરતા જ નહીં. હવે તરીને ઉપર આવે એનું શું કહેવાય? મોખાણ. અને નેચે પહેરી ગયા હોય એનું શું કહેવાય? આ કૂચા આચાર્યો જ જપતા રહી. પહેરી ગયા છે ખોનગી બોધ કરીને કાઢી ખાવાનું. અને ઉપર તરીને આવ્યો એનું શું કહેવાય? હવે મોખણને તમે જોરદાર પકડીને તાળીએ મેળવી આવો એટલે પડ્યું રહો. એના દબાણ કરો તોય, અને આ પેલાનું મંત્ર ને તંત્ર કરો તો કૂચાઓમાં ધરાવો. ના એ જેમ મહી બેઠા છે ખબર છે, અને આ તરીને બહાર આવે છે કે હવે મારે પોણીને કોઈ લેવા દેવા નથી. એક નાળિયેરનો તમે બે નાળિયેર લાવો હરખો જો હોય તો પહેલા દાડા લાવો ને એ લીલું હોય પાણીનું ભરેલું. જે આપણા પૈણમાં ગણપતિમાં બધા કામમાં પાણી ભરેલું હોય કે નહીં? આમ ખખડાઈએ એટલે શું કે? ખખડાઈએ એટલે ક્યાંક જોઈએ એવું ને એવું. હા હા. અને છેલ્લા દાડાનું એટલે ઠાઠડીનું એક પહેલું આવે ને. હવે છેલ્લામાં તમે ખખડાવો શું કે? પાણી બોલે ના બોલો એ કે હવે છૂટો પડ્યો છું આ કાસલોથી. એમાં પાણી ના હોય, હું કહી છું તો એમાં જગતની વાસનાઓ છે. અને ભક્તિ કરવી તો પાણી સલ્યા છે. એનાથી કશું એનો સળિયો ગાલો તો આમ તો નેકળે લીલા નાળિયેરો ને આમ સળિયો ગાલો તો આમ તો કાસવાનો સામેલો. અને પેલો તો મોય એમ આ દેહમાં જોઈ રહ્યા છે ને એ ગમે એવી ભક્તિ કરે, કાઠું આવે ને ઉપાધિ આવે એ વખત ગુરુ ચો જતો રહ્યો અને રોમને સંભાળી ગઈ. આ કોરોનામાં ખબર છે હારી જગ્યાએ લોક લગાઈ ગયો હતો. કોઈ ઘોડા ચડીને ના આવ્યો અને કોઈ પવન પાવડીએ ના આવી. એ તો હું તમે ઓક્સિજનથી જીવે છીએ. હનાથી જીવે છીએ? ઓક્સિજનથી જીવે છીએ. અને બજારમાં ખૂટ્યા તો ઓક્સિજન ખૂટ્યા તો બીજું કોઈ? હા થયા હતા નહીં ભાઈ. હા શેના થયા હતા?
હાઇડ્રોજન ના થયા હતા તારે આ મોય પીયા એ ઓક્સિજન છે બહાર નીકળે હાઇડ્રોજન છે યાર આ બહારથી આવે છે ને એ ઓક્સિજન છે જેનો ઓહંગ કહેવાય અને અંદરથી બહાર જતો રહે તાને સોહંગ કહેવાય તમે જોજો ઓક્સિજન અંદર જાય ને એટલે લોહીને ચોખ્ખું કરે કે નહીં તમે પાણી પીવો એટલે તરફ મટાડે કે નહીં એ પાણી તરફ મટાડે નહીં એ ઓક્સિજન છે પણ વધારાનો કચરો બહાર જાય છે હાઇડ્રોજન છે હાઇડ્રોજનનો ધક્કો મારો ઓક્સિજન કાઢે રોટલા ખાવ એટલે ફૂગ મટાડે કે નહીં એ ઓક્સિજન છે પણ અમારે લોટો તો છો એ હા ને જ્ઞાન આ વિજ્ઞાનનો વિષય ના હોય તો ભક્તોનું બંધ કરો ભાઈ એ હજુ જ્ઞાન વિજ્ઞાનનો વિષય છે અને એ સબરી આગળ બધો ભક્તો થઈ ગયો એ તો એટલો વિશ્વાવાળો હતો એટલો અડગ વિશ્વાવાળો હતો અને જો ચોટી ત્યો ચોટી હલતી 80 વર્ષે માતંગ ઋષિએ કીધું કે હોય બે રોમ આવશે તાન તો 80 વર્ષ પહોંચ્યો અને રોમ આવ્યા તાન રોમ તો 27 વર્ષ ના હતા હું યાર કોણ મોટું કહેવાય 53 વર્ષ મોટી અને માતંગ ઋષિએ ગપ્પા મારે છે તે રોમ આવશે કઈ જતા રહ્યા જો ને આ શાસ્ત્રો વાળો એ આપણને બદલી નાખીને ઢોચી નાખ્યા છે આપણા વિચાર પડે છે થોડી ખબર તો પડે આપણને હવે કોઈ હાથો કે એટલે હોય બુદ્ધિ તાકાત ના છીલી એક મને કહો કે એક વાર આ ગામમાં કહું ગામને મને કોઈ મારા ચો નાશો કે મને જ ખબર નહીં આપણે ચોના છીએ આપણને જ ખબર અને જો ખબર પડતી હોય તો હજુ વાસના તૂટી હજુ વાસના તૂટી તો વાસના કબીર કહે છે વાસનાથી વશ થયો અધોગતિ તારી છે આ 5 વિષય શબ્દ પર રૂપ પ્રશ્ન ગંધ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ 5 વાસનાઓ છે અને આ વાસનાઓ નહીં પડે તો સુધી ચૈતન્ય તત્વની ખબર નહીં પડે અરે બીજ વાસના બળે નહીં એ ત્યાં લાગે ઓગે બીજ વાસના બળે અને ત્યાં લાગે ઓગે અનુભવ એવો રે કીજીએ ભટકે ના જોગો જોગે મૂળ રે વિચારો ન કાંડે તો પાણી કેરા તો આ પિંડ બન્યા એ જ્યાં જોઈએ ત્યાં તેવા ઉત્પત્તિ પારલો એક છે નથી કોઈ દેવી કે દેવા એ મૂળ વિચારના આખો ભગત કહે છે કે મૂળ વિચારો મૂળમાં શું છે અને બાપુ સાહેબ પણ બોલ્યા તારું મૂળ તપાસીને જોજો આતમ રામની સંગાતે મન મોજો વીરા તારું મૂળ વિચાર તપાસીને દાખલા તરીકે જુઓ પેણે એક ઝાડ છે બરાબર દેખાય છે ને હા શું ઉગેલું છે કોક તો હશે લેબડો કે બેબડો કોક તો હશે ઝાડ એ કુદરતી શબ્દ છે પણ લેબડો કીધો એ આપણે કર્યો છે કુદરતી કીધું કોણ લેબડો કહેવાય પણ જો આ જાનવર છે કુદરતી છે પણ ફેશન પરથી આપણે પાડ્યું છે આ ઊન તમે કુદરતી છીએ પણ વૈણ ભાવ આપણે ખોજી કાઢ્યો જો સમજાતું હોય તો એટલે એ લેબડો ઉજો હોય તો બોલો લેબડો ઉગ કે લેબોડી ઉગ આમ ઉગ ક્ષેત્રમાં તમે બીજ વાવ્યું છે કે બાજરી હા બાજરી વવાય નહીં એ તો ઘેર આવે એ તો બાજરી કહેવાય 500 મણ થઈને ઘેર આવે તાણું શું કહેવાય અને વાવાય ને શું કહેવાય હા હવે એ અંકુર બહાર આવ્યો કનો આવ્યો બાજરીનો કે બીજનો હા રાઈટ મને કીધું બાજરીનો કહેવાના છું હા તમારી વિચાર શક્તિ કોમ કરો છો એમ તો સત્સંગ કરવાનો કોઈ આનંદ થાય અંકુર આવ્યો એ શેનો છે હા બાજરીનો તો નહીં ને એટલું ધ્યાન રાખો કે પાકીને કોથળા ઘરમાં આવે પછી બાજરી ન પડે હા હવે તાણે એ ડોકા નીકળ્યા એ તાણ પોનેઠે નીકળીએ અને એ ઠૂઠોને હર્યો હા મકાઈ હોય તો ડોડમ મકાઈ હોય તો પણ ચોફેર ચોટી રહ્યું છે તો બીજ જ શકે એ બીજ કાઢી રહ્યો એટલે મોટ ડોડાને શેકી મારો
નહીં કહેતા કે તારો ડોડો છે કે બાકી એ ડોડો બીજ જ છે બીજું કોઈ હા એમ બ્રહ્મ એ આ જગતનું બીજ છે અને આ જગત એનો ફાલ છે એક બ્રહ્મ નામ તે નામો રામો બડ બરદા એક બરદાઈની રામાયણ કહેતા બ્રહ્મ એક નામ છે અને આટલા સુધી ગુરુ મોકલે છે એના ઉપર ગુરુની તાકાત નહીં બ્રહ્મ એક નામ છે અને આ જીવ બ્રહ્મ છે આટલા સુધી ગુરુ મોકલે છે પછી તો બે જણા નહીં કોઈને બેલવા આવો તો અદ્વૈત મત છે આપણો મૂળ અદ્વૈત મત મૂળમાં બીજ નામ છે हम है योगी अलख नादी पार ब्रह्म की पारा नाम रूप गुण नहीं हमारे कबू ना धरो हमसे ब्रह्म ब्रह्म से माया से सब संसारा इस बीज हम है सब में बीज वृक्ष पे विस्तारा बीज लेबोड़ी અને આ લેબડો આ પે એટલે આ રીતે વિસ્તાર થયેલો છે જગતનો એ એટમ બોમ્બ એક લાવો તમારે જોવું હોય તો હાથમાં પકડ્યો હોય તાણે શું કહેવાય એ છાએ તો કેવું જ પડશે હા હા વ્યવહાર માટે કેવું જ પડશે નામ સમોળ નથી જાણજો કેવા હરખું ઠામર જંગમ સબર બરોબર સદગુરુના શબ્દે બધું કેવા હરખું તો કેવું પડશે તમારે બોલવા માઇક કેવું જ પડશે પણ મોય તમને ખબર પડવી જોઈએ માઇક જો ખોટું છે અને બહાર કહેવા જાઓ તો તમને વઢનારા છે આવા મોટા ભગત થઈ જાય જગતને નહીં માનતા મને એક જણો કે માતાને નહીં માનતા ભાઈ મને એક જણો કે માતાને નહીં માનતા કે તું લાઈન વતાય ના માનું તો કહેજે કે હું ચોઈ લાવતા હું ચોઈ માનું હું નાતે કાતર્યો છું યાર આ ધોરાઈને નાના મોટા કર્યા છે બધું લમણું જ નહીં હું કટ નહીં કરતો પણ વળજ્યા છીએ જળ બુદ્ધિ વાળો જળ ન ચાલો જળ જીવન ગમના રૂડી વાણી હવે બગડ્યા ને લેજો બાપુ સાહેબ કહે માતા એ એટમ બોમ્બ પકડ્યો છે એ એટમ બોમ્બ મૂકા દિવાળી પર તારે ડિબેટ કરવી છે પકડનાર નહીં શકે એટમ બોમ્બની હા પછી તમે દિવાસળી અડાડી તે એટમ બોમ્બને અડાડી કે બીજા કોઈને અને તાર ધડાકો થયો એ ધડાકો થયો હનો કો થયો અને તાર ધુમાડો લહેર્યો એ અને ખાડો પાડ્યો એ અને પછી કાગળીઓ કાઢી નાખ્યો એ એટમ બોમ્બ ન શકે એમ બ્રહ્મનો વિસ્ફોટ આ જગત છે બ્રહ્મનો વિસ્ફોટ છે તો બ્રહ્મના નામરૂપ ગુણ નહીં તો જગતની નામરૂપ ગુણ ના હોવું જોઈએ બ્રહ્મના નામરૂપ ગુણ નથી એ બ્રહ્મના જે સમજે છે એ બ્રહ્મના નિજનો અર્થ નજીક થાય નિજનો નિજ નામ એટલે તમે નામના નજીક છો પણ નામ એ તમે નહીં નામના નિજનો અર્થ જ નજીક થાય નિજનો અર્થ પોતે કરી નાખ્યો છો એને એ બુદ્ધિ અર્થ થયો અને નજીક જો એ શાસ્ત્રો સંતોનો મત છે જોઈ જોજો કબીરે બીજક જોજો અને નિરંતર જોજો એના નિકટમાં છો તમે નામના નિકટમાં ખરા પણ નામ એ તમે નહીં અરે જે જે કહીએ એ તો નાય આ જે જે કહીએ રે તો નાય દ્રષ્ટા તો સરવે નો કાવે આ સરવે રહ્યો છે તારા વડે વડે સાક્ષી તો સરવે નો કાવે વસ્તુ આપણે જોણી છે એનાથી શેટા ના હોય તો જોણી એકાય આ માઇક માર કહેવું હોય તો એનાથી શેઠો તો હું ખરો કે નહીં આ ઘરમાં રહેવા વાળો ઘર પોતે હોય હા આ માઇક ને કહેવા વાળો હું માઇક હોય ઘટ દ્રષ્ટા જ હું ઘટ નહીં ઘડાના કહેવા વાળો પોતે ઘડો ના હોય ઘટ દ્રષ્ટા જ હું ઘટ નહીં પ્રગટ ન્યારો દેખ નજર આગળ જોઈ લે માઇક હોય છે અમે હોય છીએ ચોખ્ખું નહીં દેખાતું એમ દેહ દ્રષ્ટા તું આત્મા આ શરીર સ્વયં કહેવા વાળો તું આત્મા શરીર તું નથી શરીર એ તું નથી શરીર સ્વયં કહેવા વાળો છે અરે વૈણ સ્વયં કહેવા વાળો છે વૈણ તું નથી
અરે પુરુષ છું એવું કહેવા વાળો તું છે, તું પુરુષ નથી. સ્ત્રી છું એવું કહેવા વાળો એ છે, એ કહેનારો સ્ત્રી નથી. કદાચ એ પદ પદાર્થ ના બની જાય. અરે આ શબ્દ છે દ્રશ્ય ના બની જાય. શબ્દ કદી દ્રશ્ય ના બની જાય. અને દ્રશ્ય હોય એ સદાકાળ નાર ઉત્પન્ન થાય જાય, ઉત્પન્ન થાય જાય. એના દાખલા તરીકે જુઓ સદગુરુની, આપણા ગુરુની યુક્તિ. એક ઝેણી માછલી હતી અને કાચની બાટલીમાં પૂરી કાઢી. હવે કાચની બાટલીમાં પૂરી અને સિંક જે જોવો એ નાખતા રહેવાનું, દ્રાક્ષ જે ખાતું હોય. હવે ખાય એટલે 2 દાડા 3 દાડા 15 દાડા થાય એટલે માછલી વધે કે નહીં? ખોરાક મળે છે એટલે બાટલી તો ખાવાની નહીં. એ ખાય એટલે એ તો વટઘટ થવાની. અને પેલીને દોણા મળે છે કે ના બધે મને કે મહિને માછલી મોટી થાય કે નહીં? હવે માછલી બાટલીના માપે માપ થઈ. બાટલી તો વધવાનો પ્રશ્ન જ નહીં. અને માછલીને ખાવા પીવા મળે છે, પ્રાણી છે એટલે. હવે બાટલીના માપે માપ માછલી થઈ. આ બાટલી ફૂટે નહીં, માછલીને બહાર કાઢવાનું કોઈને આવડે? આ રી એ ગુરુની યુક્તિ છે. આ રી આપણા ગુરુની યુક્તિ છે. બેને આપણા ગુરુજીની વાતો રે વાતો કોના આગળ કરી. જેમ હાલનું સાધન મોબાઈલ. ભાઈ શું નામ તમારું? જયંતિભાઈ. આપણા મોબાઈલની અંદર ડેટા થાય કે નહીં? નાખીએ એટલા ડસ્ટોન ચાલુ છે. કારણ કે તમારું જેવું મન છે એવું મને હોય. હું કોઈ દિવસ કોઈનું ઇન્સલ્ટ નહીં કરું, કોઈનું નહીં. કારણ કે હું તમારું કરીને કોક ગમે મારું કરશે, નિયમ તો સર. પણ મોબાઈલમાં આપણે ડેટા નાખીએ કે નહીં? હવે એની કેપેસિટી હોય મોબાઈલની, પછી બધું ભરાઈ જાય પણ વધારાનો ડેટો આવે. અને વધારાના નાખવા હોય તો આગળના કાઢવા પડે કે નહીં? આગળના ડેટા હવે બરાબર ફીટ ભરાઈ જાય અને જગ્યા ના રહે એટલે મોબાઈલને શું કહેવાય? હા હા, હેંગ મારી જાય. હવે નવો ડેટો પહેરાય એમ તારા બુદ્ધિ નામનો ડેટો છે અને બધા આયા બધોય ડેટો નાશો. તમારો જન્મ થયો તો હું તારી ફઈ થઉં, પેલો કે હું તારી માં થઉં, આવડે કે હું તારો ગુરુ થઉં, પેલો કે હું તારો. હવે ડેટા નાખતા આયા પેલો હેંગ મારી ગયો છે ને બુદ્ધિ બેન્ડ મારી ગઈ. આવા નવા ડેટા આવો છો થઈને અમે જગ્યા જ રાશી નહીં સંસારના લોકોએ. આવા ગુરુ નવો ડેટો નાખવા થાય તો મોલ્યા તો કાઢવા પડે કે નહીં? આ સંસારના નાશેલા ડેટા ના જાય તો આ ડેટો નવો પહેરાય એવી જગ્યા જ રહી નહીં. હા, એ બધા ખાલી કરી નાખવા પડે. તમે હું પહેલાં કીધું તો કે ડેટા બુદ્ધિ ના પડે છે એનું આ કોમન નહીં. એ બધા ડેટા કેન્સલ કરો તો આ નવો ડેટો ફિટ લઈને ફિટ 2 વાર નહીં થાય. અભિમન્યુને બેસી ગયો તો ગર્ભમાં. અરે 5 વર્ષના પહેલાના કારણ કે એ ફ્રી ડેટા હતા, એમાં કશા વધારાના ડેટા પડ્યા. અને આપણા તો મોબાઈલો હારા સાથે આપણા ઘરવાળો રાતી જોતો નહીં. નકા પેલા તો રોમ દેખાડા તો આપણે બીજું કોમ દેખાય. પેલા તો હૃદયચીરી શું દેખાણું અને આપણા મોબાઈલ ખોલો તો સત્સંગ દેખાય ના દેખાય. એટલે આ મગજના ડેટા ગુરુ આગળ જ ખાલી થાય. જેને કોઈ છ કે અમે છીએ સંત આગળ ડોલ થઈ જાય. સંત આગળ એનું શિક્ષણ કશું કામમાં આવતું. દુનિયાનો ભણતર ભૂલી જવાય છે, દુનિયાનો ભણતર આ દુનિયાનો ભણતર ભૂલી જવાય છે.
સત્સંગ શાળામાં જેનો ઉદ્ધાર થયો એનો સત્સંગમાં જ થયો, અને જેને ગુરુ મળ્યા એ ગુરુએ સત્સંગની સભામાં જ ખબર પડે. એમને ખબર આ તો એક માણસ વાંધડો હતો સુરદાસ, અને અમે હોજઈના ભાઈબંધના ઘેર જોઈને તો રાત વેકદાડો ઓલ આરી કોલ બધું હરકું છે કે સુરદાસને તો બરાબર. જમીન દાડો હાથમી જો કે આ બધાને ઘેર જવું, પેલો કે કેવી રીતે જશો હલવાન કેવી રીતે તો પ્રશ્ન છે. રાત દાડો હરખું નહીં થઈ ગયું તો કે એમ કરો ઉભા રહો કે શું કે હું તમને એક લાલ ટેન પેલી ફોન છું હતી હળગાઈને આલું એટલે તમે તારા અંધારે જાઓ, તમે ભારતા સવાલ નહીં, પણ એ અજવાળાને લઈને હોમો આવતો હોય ને એને દેખાય કે ના દેખાય કે કોક આવો છે ખરું છે. એટલે પેલાને તો આધાર જ આલ્યો, એ તો ભારતોને તો અજવાળું એને જો દેખાય આમ લઈને હેડ, કારણ કે આવનારને દેખાય કે બચારો બાજુમાં થઈને નીકળે. કુદરતી સંજોગે બીજો એવો જ આવતો હતો, એ વાંધરો લાલ ટેન લઈને એના મનમાં એમ હતું કે હોમ લેવાનું ખબર પડશે, આના મનમાં એમ પેલો પાડશે આ જેવી ટોળી મળી છે. અને સીધા કોઈને પેલા મને હોમ લેવો પડશે ઓના મનમાં, અને એ જ લાઈન હેડ્યા ને હોમાં એવા ભીટકોણા તે પેલો હતોય મોમ ફરી ગયો, પેલો હતોય મોમ ફરી ગયો. દાડા ઉજે જો આવતા એ નહીં જાય કે તો પાછા આ લ્યો એમાં આ લાલચું ચીલો અને ગરજવાળો ગુરુ બે ભેળા થયા, દોનો ખેલે દાવ કયો તરસે બેઠ પથ્થર કે નાવ. ચેલાના ગુરુને લાલચ પડી છે. અને જુઓ છે મારા ગામમાં એક જણાએ પૂછ્યું કે આ તમે ગુરુ કરાવો તમને ચો લઈ જાય, મને તો ખબર પડી હું ક્ષેત્રવું નહીં. મેં કીધું મને તો ચો ના લઈ જાય, એને અહીં રાખે, કારણ કે આ બધા સ્વર્ગમાં લઈ જાય છે કીધી તો ગણ જોવાનું, આપણે કોઈ જવાનું નહીં છો એટલે આપણે તો એના એના છે. અને સ્વર્ગમાં લઈ જાય તો પછી અમે એના બાપાની ઓથોરિટી ચાલે છે, તે ગુરુ કેમ પેલો સ્વર્ગમાં પહેવા દે, હું તમારે કહેવું છે એ ગુરુની સત્તા ચાલે છે. તો પછી મંત્રણ માધ્ય હોય તો બધું આમાં એક ફેર ગોટાળો કરીને બધું વાણ કરીને નાખો અંબાજુ, ત્યાં ખોટા મિલિટરીના રોકવી પડે. ખબર યુદ્ધ નહોતું ઉપડ્યું તો એકે માતા એવી નહીં, બધા ચોપન છે ચોખા આલીશું. અરે વ્યક્તિ એટલે વ્યક્તિ જોવો એટલે જોવો, ના ચાલવામાં કશું. માણસ જોવો એટલે જોવો, કશું બનાવ્યું નહીં. આ માણસના વગર કશું નહીં બનાવ્યું, પણ માણસ બીજાના પાછળ હેડ્યો છે. કોક કેન કરે તો અનુડા પણ જોજું, કોક કેન કરવાનું આપણે કોકના ચેડચીડે હડ્યા છે તો અનુસરણ એટલે બીજાનું કેવું કરવું, અનુકરણ બીજો કેમ કરવું અને બીજો કરે એવું કરવું. કોક ગાડી લાવો આપણે પણ પોકતો નહીં તો એ હપ્તા ભરીને મોટી લોન કરીને લાવી દઈએ, અનુકરણ નહીં. પેલાની કેપેસિટી છે અને આપણે દાજે બાળવા લાવ્યા છીએ તો ભરાઈ નહીં રહીએ, અનુકરણ કહેવાય. હા, અને કોક કે એટલું જ કરીએ તો અનુસરણ. એમ વેદાંત ભાષામાં અવિદ્યા એટલે માન્યતા, દેહ બુદ્ધિ એનું અનુસરણ જીવને કર્યું છે, દશા બગડી ગઈ છે. અને એ અવિદ્યાના પાછળ વિષયો કેમ હેડ તો આ જીવાતમાં અંત બની ગયો છે. સદગુરુ એના વાક્યોના પાટા તોડી નાખે અને એક કીધાનું અનુસરણ છોડી દે. બધા એવા ધાર્યું છે કે ગુરુ કરાવો તો જ ગતિ થાય, ગુરુ કરાવો તો જ ગતિ થાય. હું અમારી સદગતિ ના થતી, અમારી અધોગતિ થાય, પણ ઓળખ્યા વગર ગુરુ કરાવવાના નહીં. અમારી અમે નરકમાં જઈએ તો લોકો ના આવતા, બીજું તો હું તાણું. હા, પાવર વાળા રહો નકર ઘરમાં પેસી છેતરી જનારા પડ્યા છે. હા, અરે જન આવે તો એને બેને લડવાનું છે, ભાઈ ગુરુને હું લેવા દેવા છો આમાં. હું કેવું તમારું આવું નહીં કરતા કોઈ. હું એવું હોય તો મારો નંબર આવી જાય. હા, કારણ કે તમારી જો તાકાત હશે ને તો સદગુરુની ઉર્જા થશે. અરે જનક રાજાને ગુરુ કરાવવા હતા, ત્યાં એ વખતના બધા સંતો, બધા જ્ઞાનીઓ, બધા ઋષિઓ ભેગા કરીને જાહેરમાં પ્રોગ્રામ કર્યો હતો કે મને ખબર પડતી નહીં પણ મારી સદગતિ થાય, તમે મોય સત્સંગ કરો. અને જે જીતી જાય એ મારો જોવાની લાગણી હતી. સભા રચી રાજાપા તો હું ના હોય, જે જીતી જાય એ મારો. અત્યારે તો કોઈ જાણતું નહીં, ઘરમાં આવીને બોધ કરીને હવે નાહી જાય તો ખબર પડે. આ ખરેખર આ તો કોઈ ધંધા છે ભાઈ. તમે મોણેક ચોકમાં જો કોઈ દાડો રાડો નહીં પડતી હોય, અમદાવાદના મોણેક ચોકમાં જો કદી રાડ પડે? લ્યો હીરા કે પડે. અને આ અમને બહાર જજો શાકભાજી ધોવા છે તો બીજોને ના હમણાં એટલી રાડો પાડે છે, રાડ ના પાડે તો બકાલું બગડે. એ રાડ ના પાડે તો વેકાતું નહીં.
અને પેલા રાડ ના પાડે કારણ કે મોઘું છે ભગતી કેરો માર્ગ માથું માગે છે શું કહે છે આ તો આપણે કીધું કે તન મન ધન માથું હાલ્યું બોલો આ માથું હાલ્યું કે કોકના કોમમાં માથું માર્યું જેને રહી ગયો છે માથો મારો છે પહેલા પરીક્ષા કરવી ટ્રાય કરવાનો અને એ તો સદગુરુ હોય ને એ કોઈ દાડો ચેલા ખોળવા ના નીકળે કદી ના ખોળવા ચેલો હોય તો ચેલા ખરે એની કેપેસિટી જેટલી પટાવાળાની કેપેસિટી જેટલી અને ગુરુ હોય તો ગુરુ કરે આ બોટ લે 2 મહિના તક મેળાવડો રખા પછી સાદરું ઓઢાડે પેલા શિયાળાની ટાટનું ઓઢાડે કે આપણે મેળાવડાનું ઓઢાડે ઓલાર ઇક્વલ બે હરખું છે અરે અભ્યાસી ના હોય આ જગત ઉપર વૈરાગ ના જાગ્યો હોય હા અને મહાન યુક્તિબાદ ના હોય તો આ અધિકાર ના લાય એટલે ના લાય પથ્થર ફળાઈ જાય છે આ સંપ્રદાયની ભક્તિની ખરેખર પથ્થર મળે એવું નહીં પણ ભક્તિની આપણી ધર્મની સંસ્કૃતિની પથ્થર ફળાય છે અને જાણે કોઈ કહેનારો જ નહીં જાણે આપણને કોઈ આપણે ધારીએ એ જ ખરું નહીં રીત સર આપણો શાસ્ત્રો શું કહે છે એમ હેડવું જ પડશે અને આપણામાં પાવર આવે આપણે તમારો જ દાખલો તમે લ્યો આંબેડકર સાહેબે કર્યું હતું એ આમ ખોટું હતું બધાય શાસ્ત્રો કૂટી પાડ્યો હતો તે આમ ખોટું હતું તો પાછી એવો જેમ નહીં લાગતો કે આખા જગતનો કૂટી પાડે અને આપણો નંબર રાખે તો ગુરુ મળ્યો કહેવાય આ જગત આમાં નહીં રહેવાનું અને જો સુધી તને આપણે અંગરી રાખશું ઘણા મને કે મહારાજ આપણે બોટ લીધો પછી કે રવાનું છે કીધું આવડે તો બધું રવાનું અને હખણો ના રહે ને તો પાડોશીમાં રહી નહીં રહ્યું આ તો રવાની એક બેની આપણી હેડચાએ હેડજો રહેવું રે મારે સાસરીઓની રીતે દયાળદાસ મહારાજે કીધું બેની સગા સંબંધી સાથે મળીને ચાલીએ એવું પણ કીધું કે નહીં આવા ઉપદેશ લીધો તો સંતના સિદ્ધાંત પ્રમાણે રહેવું પડે પછી જગતની રીતે રોવે ના ચાલે પછી જગતની રીતે ના રવાય કને ખબર છે કે આ ગુરુમુખી છે કંઈક તો આવામાં અલગતાથી ખાવી જોઈએ કે કને ખબર છે આ ગુરુ અરે એ એકલો હોય ને તો એના પાવરમાં હોય એ ગુરુનો પાવર છે એના ઘરનો આગવો નહીં એ ગુરુનો પાવર છે બીજું કોઈ આ હું તમે હોમાં મળ્યા એટલે હું તમે બે તો બોલતા નહીં વ્યવહારિક રીતે એટલે તમે ઓમ સોયલો કાપન મો કાપીએ જ નહીં અને જેનો ઈટાળો આવે એ પછી લાગી ઓ કાલી અમે ઈટાળા થઈએ જ્યાં ના ના અમે ઈટાળા કરતા જ્યાં કૂતરું તો સીધું મૂતરીને એડી જાય છે અન શ્રદ્ધાને તોડાવા તો સંત કહેવાય અન શ્રદ્ધાને તોડો જીવતા ન મનો ગોરખ જાગતા ન રસેવીએ અરે પથરા પૂજે હરી મળે તો હું મોટો પહાડ પૂજું જાગતા ન પૂજો આ કોક દાડો કોમમાં આવશે 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 અને પેલા આ તો આપણે ચમ દીવા કરીએ ના પહોંચી વળે માતા મેળવાની પાછા હું ક્યાં ભૂવો વાળી લે આ વાળા કે નહીં હવે એ વાળીને હું કેટલા હું વાળી મેલું બોલો વાળી મેલા કે વચ્ચો વચ મેલીને જતો આમ કે એમ વાળી મેલ્યું બોલો વાળી મેલ્યું કે વચ્ચી મેલ્યું અને આપણે દોડા આમ કે આપણે તમારું વાહન કોઈને ના આવાય આપણે પાડી જઈએ ચોખા લઈને એને ઘેર જતું રહું છું સમજાય છે ખીચડી થશે એક દાડાની એટલે અંધશ્રદ્ધાને તોડી નાખા હજારોનું ભલું થતું હોય તો એકના થોભલે હુડીએ ચડવામાં વાંધો નહીં પણ 2 જણનું જો બગડતું હોય તો ગુરુ થવા મજા નહીં અરે શાંતિનો સ્થાપન ના કરતો હોય તો સંત નહીં વિભાગ પદ્ધતિ ના ચાલે ભક્તિમાં આટલાથી કોમ તારું ને આટલાથી કોમ મારું આટલાથી ભગવાન તારો ને આટલાથી ભગવાન મારો આવો તટસ્થ પરમાત્મા ના હોય કોઈ દાડો એક વાઈન મોને બીજી વાઈન ના મોને પરમાત્મા ના કહેવાય એ હવના આગવા ભગવાન હોય એ જાણો તમે જાણો હું જાણો આપણે શું લેવા દેવા ભગવાન આ જગત વિશે એક જ છે બધાના માટે એક જ છે અને એ આપણી ધારણા છે સદગુરુ મળી જાય તારે એ પાવર અને એ જગ્યાએ તમે પહોંચી જશો એ કૃષ્ણ કહે છે ને એક સૂર્યમાં પ્રકાશ હું છું પૃથ્વીમાં ગંધ હું છું પવનમાં મારુતિ હું છું આ હું કોણ છે હું એમ આય આ હું એ કોણ આના માટે ગુરુના પાસે જવું પડે અને પછી ગુરુએ હુંનું સમાધાન કરે હવે હું એક પદ બોલું તમે પાછળ બધા બોલજો અરે હા રે હો સતચિત આનંદ છો સતચિત
પ્રતિજ્ઞા